સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે વડોદરામાં લોકસભા માટે 43 ઉમેદવારી પત્રો, જેમાં 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્રો લઈ ગયા। કોંગ્રેસના નામે 3 વ્યક્તિ તો 12 ઉમેદવારી પત્ર લઈ ગયા છે, તો ભાજપના નામે 1 વ્યક્તિ 4 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી લોકસભા માટે 43 ઉમેદવારી પત્રો ભરાશે। 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્ર લઈ ગયા છે, તો કોંગ્રેસના નામે 3 વ્યક્તિ 12 ઉમેદવારી પત્ર લઈ ગયા, તો ભાજપના નામે 1 વ્યક્તિ 4 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવવાની છે, ઉમેદવારી પત્ર ભરાવવાનું શરૂ થયું છે, તો 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। કોંગ્રેસના નામે 3 વ્યક્તિ 12 ઉમેદવારી પત્ર લઈ ગયા, તો બીજી તરફ ભાજપના નામે 1 વ્યક્તિ 4 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી લોકસભા માટે 43 ઉમેદવારી પત્રો, જેમાં 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્ર લઈ ગયા છે, તો કોંગ્રેસના નામે 3 વ્યક્તિ 12 ઉમેદવારી પત્ર લઈ ગયા છે, તો બીજી તરફ ભાજપના નામે 1 વ્યક્તિ 4 ઉમેદવારી પત્ર લઈ ગયા। તો મહત્વપૂર્ણ સમાચાર, વડોદરા લોકસભા માટે 43 ઉમેદવારી પત્રો ભરાશે, જેમાં 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। તો કોંગ્રેસના નામે 3 વ્યક્તિ 12 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। લોકસભા માટે 43 ઉમેદવારી પત્રો, 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં લોકસભા માટે 43 ઉમેદવારી પત્રો, 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્ર લઈ ગયા, શું માહિતી? જી સ્મિતા, લોકસભા ચૂંટણીનું જાહેરનામું આજે બહાર પડ્યું અને પ્રથમ દિવસે વડોદરા લોકસભા માટે 43 ઉમેદવારી પત્ર ઇસ્યુ થયા હોવાનું વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારી જણાવી રહ્યા છે। 19 વ્યક્તિ આવીને 43 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। કોંગ્રેસના નામે 3 વ્યક્તિ 12 ઉમેદવારી પત્ર લઈ ગયા, ત્યારે ભાજપના નામે 1 વ્યક્તિ આવી હતી ને 4 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। એ જ રીતના બહુજન સમાજવાદી પાર્ટીના નામે પણ 1 વ્યક્તિ આવીને 4 ઉમેદવારી પત્ર લઈ ગયા, અને માર્ક્સવાદી SSIના નામે 1 વ્યક્તિ આવીને 4 ઉમેદવારી પત્ર લઈ ગયા છે। મહત્વની બાબત એવી છે કે અપક્ષ તરીકે 13 વ્યક્તિઓ આવ્યા હતા અને 19 ઉમેદવારી પત્ર લઈ ગયા છે, અને રમૂજ તો ત્યાં થાય એવી છે કે એક અપક્ષ તરીકે ફોર્મ લાવવા આવેલી વ્યક્તિએ એક મીડિયાને જાણ કરી હતી કે હું દારૂબંધીની પોલિસીમાં ચેન્જ લાવીશ, એટલે ઉમેદવારી પત્ર લેવા આવેલા એક ઉમેદવારે તો શહેરમાં રમૂજ પણ ફેલાવી છે અને પોતે જ ચાલશે તેવી વાત કરી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે રાષ્ટ્રીય પક્ષના નામે એક જ વ્યક્તિ આવીને ફોર્મ લઈ જતી હોય છે, તો કોંગ્રેસના નામે 3 વ્યક્તિ આવીને 12 ઉમેદવારી પત્ર લઈ ગયા। એ કઈ રીતના શક્ય બને કે કોંગ્રેસના 3 વ્યક્તિ ફોર્મ લેવા જ કેવી રીતના આવ્યા, જ્યારે કોંગ્રેસ પક્ષ રાષ્ટ્રીય પક્ષ છે અને પોતાના પક્ષમાંથી આદેશ થાય એ વ્યક્તિ જ ફોર્મ લેવા જાય, એટલે 3 વ્યક્તિ ફોર્મ લેવા ગઈ છે ને 12 ફોર્મ ઇસ્યુ થયા છે, એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ કોંગ્રેસમાં જૂથબંધી ચરમસીમા હોય તેમ દેખાય છે। જી સ્મિતા। જી, એ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરા લોકસભા માટે 43 ઉમેદવારી પત્રો, 19 વ્યક્તિ 43 ઉમેદવારી પત્ર લઈ ગયા છે।